Hello friends, welcome to our video lecture. Today's our topic is unit number 1 in standard 8. ધોરણ 8 માં આજે આપણે જોવાનું છે unit number 1. એના બે પાર્ટ જે છે એક્ટિવિટી નંબર 1 અને એક્ટિવિટી નંબર 2. એમાં એક્ટિવિટી નંબર 2 આપણે જે છે એનું હાફ પોર્શન જે સ્ટોરી જે છે જે પ્લે આપણે ભણીએ છીએ કી ટુ હેવન એનો સીન 1 જે છે ત્યાં સુધી આપણે રાખ્યું હતું. હવે આજે આપણે એમાં થોડુંક આગળ જોવાનું છે એ નાટક જે છે એ કઈ બાજુ જે છે આગળ વધે છે એ આપણે જોવાનું છે. તો સીન 2 જે છે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 3 ઉપર ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે નાટક જે છે કી ટુ હેવન મીન્સ એને ગુજરાતીમાં શું કહેવાય તો કે સ્વર્ગ માટેની ચાવી. વાત આપણે લાસ્ટ ટાઈમ કરેલી હતી કે તેનાલી રામન જે છે એ પોતે આ ગામના સાધુ જે આવેલા છે ત્યાં પોતે એના કેમ્પમાં જાય છે અને આ સાધુ વિશે થોડી વધારે માહિતી મેળવવા માટે એ એક એનો શિષ્ય તરીકે ત્યાં આ કેમ્પમાં જોડાય છે. તો શું દ્રશ્ય છે અને ત્યાં શું વાત થાય છે અને કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એ આપણે જોવાનું રહેશે. તો એ આપણે જોઈએ સીન નંબર 2 શું છે તો એમાં ધ વિલેજ. હવે જે દ્રશ્ય આપેલ છે સીન 1 માં જે દ્રશ્ય હતો એ કેનું હતું તો કે એક રાજમહેલ આપેલો હતો, દરબાર આપેલો હતો. એ દરબાર જે છે ત્યાં રાજા પ્રવેશે છે, તેનાલી રામન હોય છે અને બે બીજા દરબારીઓ હોય છે અને ત્યાં સાધુ વિશેની વાત થાય છે. એટલું જે આપણે જોયું હતું એ સીન 1 માં હતું. હવે આવે છે સીન 2. એમાં આવે છે કે એક ગામડું છે, જે ગામ આખું છે એમાં a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. અને ત્યાં આ ગામમાં એક જે કેમ્પ લાગેલો છે એ કેમ્પમાં પ્રવેશે છે તેનાલી રામન. ત્યાં આ સાધુ જે છે કઈ પોઝિશનમાં કઈ રીતના બેઠેલા હતા એની આખી પોઝિશન આપણે સમક્ષ રજૂ કરે છે. તો કહે છે કે a sadhu with a long beard means કે દાઢી. તો લાંબી એવી દાઢીવાળા આ સાધુ મહારાજ હતા. અને બીજું પછી આગળ કહે છે એન્ડ સેફ્રોન કુર્તા. સેફ્રોન મીન્સ કે કેસરી રંગનો જે જબ્બો છે તેને પહેરેલો હતો. ઇઝ સિટિંગ ઓન ધ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. અને પ્લેટફોર્મ ઉપર બેઠેલા હતા અને આ પ્લેટફોર્મ ક્યાં હતું તો એ એક મોટા એવા વૃક્ષની નીચે. તો આખી વાત આપણે કરીએ તો કે એક મોટા એવા વૃક્ષમાં પ્લેટફોર્મ ઉપર મીન્સ કે ઓટલા ઉપર લાંબી દાઢીવાળા અને કેસરી કુર્તો પહેરેલા એક સાધુ મહારાજ બેઠા હતા. His eyes are closed. એની જે આંખો છે એ બંધ હતી. Some people are waiting for him to open his eyes and bless them. અને તેની સામે જે આ બધા લોકો એને મળવા માટે એમના દર્શન માટે આવેલા હતા એ બધા જ એમની આંખો ખોલે અને દર્શન દે એવી રાહ જોતા હતા. તેનાલી રામન enters and stands among the people. among એટલે કે ની વચ્ચે તેનાલી રામન પણ આ લોકોના જે ટોળું છે એમાં પોતે પ્રવેશે છે અને એમની સાથે જ તે ઊભા રહી જાય છે. આ હતું આખું સીનનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે સીન 2 જે છે એ કેવું હતું. હવે એ મુજબ આપણે નીચે જોઈએ. તમને એક એક્ટિવિટી આપેલી છે કે એક ઝાડનું જે ચિત્ર છે એટલું છે અને એમાં તમે આ જેટલી પરિસ્થિતિ કીધી એ પ્રમાણે સિચ્યુએશન પ્રમાણે તેમાં તમારી રીતે એનું ડ્રોઈંગ કરવાનું છે. તો ટ્રાય કરી જોજો, સરસ મજા આવશે તમને. ત્યારબાદ નીચે વિલેજર 1 આ જે સિચ્યુએશન આપી દીધી કે આ પ્રમાણેની સિચ્યુએશન છે. હવે એમાં કોણ વ્યક્તિ શું ક્રિયા કરે છે અને એમાં કેવી પરિસ્થિતિ ઊભી થાય છે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ છે વિલેજર 1. વિલેજર 1 મીન્સ કે ગ્રામવાસી. એમાં પહેલા નંબરના ગ્રામવાસી છે એ કહે છે વિલેજર 1 says silence, look there, the great saint is opening his divine eyes up. તો કહે છે કે સાયલેન્સ, બધા જ શાંત થઈ જાઓ. look there, ત્યાં જુઓ. the great saint is opening. saint એટલે કે સાધુ. opening એટલે કે તેઓ ખોલે છે his divine eyes. divine means કે દિવ્ય. તો કે આ જે સાધુ મહારાજ જે આવેલા છે એ મહાન એવા સાધુ એમની દિવ્ય આંખોને ખોલે છે. તો કે બધા જ શાંત થઈ જાઓ, ત્યાં જુઓ આ મહાન સાધુજી જે છે એ દિવ્ય એમની આંખો ખોલે છે. everyone bows to the sadhu. bows means કે વંદન કરવા. બધા જ લોકો જે છે એ એમને વંદન કરવા લાગે છે. ત્યારબાદ વિલેજર નંબર 2. ત્યારબાદ બીજો નંબરના ગ્રામવાસી જે છે એ કહે છે વિલેજર 2 says playing a big bag in front of the sadhu. હવે જેટલું બ્રેકેટમાં આપેલું છે આ જે મેં સેન્ટેન્સ વાંચ્યું બ્રેકેટમાં છે તો એનો મીનિંગ શું કે એ કંઈક ક્રિયા કરે છે કે એની
કંઈક એક્શન દર્શાવે છે. શું એક્શન કહીએ એને? તો કે વિલેજર 2 જે છે પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ, એક મોટો એવો થેલો જે છે એ સાધુની સમક્ષ રાખે છે. ત્યારબાદ આગળ હવે એ બોલે છે યોર હોલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધ સેક ઓફ રાઈસ. આ મોટો એવો થેલો શું હતો? તો કે યોર હોલીનેસ, તમારી પવિત્રતાથી તમારા મહાન એવા આશીર્વાદ, પ્લીઝ એક્સેપ્ટ ધ સેક ઓફ રાઈસ. સેક ઓફ એટલે કે કોથળો, તો કે મહેરબાની કરીને આ રાઈસનો એટલે કે ચોખાનો કોથળો તમે એક્સેપ્ટ કરો, તમે એને સ્વીકારો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ કેન આઈ બીકમ અ રીચ. અને એને તમે એક્સેપ્ટ કરીને એને તમે જે છે એને માનીને મને એક એડવાઇસ આપો, મને તમે સલાહ આપો કે હાઉ બીકમ આઈ રીચ, હું કેવી રીતે ધનવાન બની શકું. તો કે આ મેં તમને જે કોથળો ચોખાનો આપેલો છે એને તમે એક્સેપ્ટ કરો અને ત્યારબાદ મને એના ઉપરથી એડવાઇસ આપો કે મારે ધનવાન બનવું હોય તો મારે શું કરવું જોઈએ. આ હતું વિલેજર નંબર 2 ની એક્શન અને એનો જે કંઈ એ બોલે છે એની સ્પીચ. પછી ફરીથી એની એક્શન આપે છે. The sadhu makes a sign to his assistant. અને આ પરથી જે આ સાંભળે છે અને આ એક્શન પછી સાધુ જે છે એ પોતે એના અસિસ્ટન્ટ એટલે કે એના જે શિષ્ય હોય બીજા એની સામે જોઈને ઈશારો કરે છે. The assistant takes away the shake. અને ત્યારબાદ એના આ ઈશારા પરથી એનો જે શિષ્ય છે સમજી જાય છે અને આ કોથળો જે એને આપેલો હતો વિલેજર 2 એને ત્યાંથી લઈ જાય છે, મીન્સ કે એક્સેપ્ટ કરી લે છે. ત્યારબાદ સાધુ સેઝ ટુ ધ વિલેજર. અને સાધુ આ વિલેજરને આ ગ્રામવાસી જે છે એને કહે છે માય ડિયર ચાઇલ્ડ, મારા વહાલા બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. પ્લીઝ મીન્સ કે ખુશ, હું તારી ગિફ્ટથી, હું તારી ભેટથી ખુશ થયો. નાઉ ડોન્ટ વરી, હવે તું ચિંતા ન કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ડેફિનેટલી ચોક્કસ, હું તને ચોક્કસપણે ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. અને એ માટે આપણે તારા ઘરે કોઈ પૂજા વિધિ જે છે એ કરવી પડશે. વિલેજર નંબર 2 સેઝ થેન્ક યુ યોર હોલીનેસ. અને આ સાંભળીને વિલેજર નંબર 2 જે છે એ શું કરે છે? તમારો આભાર, યોર હોલીનેસ, તમારી પવિત્રતા. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે હવે શું કરવું જોઈએ. સાધુ સેઝ ડિયર ચાઇલ્ડ, વહાલા બાળક, નાઉ આઈ નીડ ઓન્લી 2 gold coins ફોર ધ પૂજા. શું કહે છે? તો કે મારા વહાલા બાળક, મારે આ પૂજા માટે માત્ર ને માત્ર 2 સોનાના સિક્કા જોશે. વિલેજર 2 સેઝ ઇટ્સ ઓલરાઇટ. અને આ સાંભળીને વિલેજર નંબર 2 જે આ ગ્રામવાસી 2 જે છે એ કહે છે કે ઇટ્સ ઓલરાઇટ, હા એ ચોક્કસપણે. આઈ વિલ ગિવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. શું કહે છે? તો કે બચ્ચા તેરા કલ્યાણ હોગા હિન્દીમાં થોડુંક બોલે છે કે આપણે ખબર છે કે સાધુ લોકો જે છે એ થોડી એમની સ્પીચ જે છે કેવા હોય તો કે હિન્દીમાં હોય. તો કે બચ્ચા તેરા કલ્યાણ હોગા, તારું કલ્યાણ થશે. લક્ષાધિપતિ ભવ મીન્સ કે તો તે જે લક્ષ્ય વિચારેલું છે, તે લક્ષ્ય સાધેલું છે એ તને પ્રાપ્ત થાય. એવા એને આશીર્વાદ આપે છે. પછી આગળ હવે ફરીથી એક એક્શન આખું જે છે એ આપણને આપે છે, એટલે એટલું વસ્તુ જે છે આપણને બ્રેકેટમાં ડિસ્ક્રાઇબ કરેલું છે. The villager takes out 2 gold coins and gives to the sadhu. આ સાંભળીને આ વિલેજર, આ ગ્રામવાસી છે એ પોતાના પોકેટમાંથી 2 સોનાના સિક્કા જે છે એ સાધુને આપે છે. ત્યારબાદ રાવણ ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. આ બધી જ વસ્તુ આ જે કંઈ થતું હતું એ બધું જ તેનાલી રાવણ જે છે એ શાંતિથી જોતા હતા. The sadhu puts the coins into his pocket and bless them villagers. અને આ જે ગોલ્ડ કોઇન્સ વિલેજર આ ગ્રામવાસીએ આપ્યા સાધુને, એ સાધુ લઈ લે છે અને પોતાના પોકેટમાં રાખી આ જે વિલેજર છે એને આશીર્વાદ આપે છે. રાવણ pushes the crowd aside and rushes to the sadhu. અને આ જોઈને આ બધું થઈ ગયું પછી રાવણ શું કરે છે કે આ બધા જ લોકોને ધક્કો મારીને પોતે એમના પગમાં પડી જાય છે, મીન્સ કે સાધુના પગે પડી જાય છે. He falls at his feet. અને તે સાધુના બધાના લોકો જે આખું ક્રાઉડ જે છે
અને આ સાધુના પગમાં તે પહોંચી જાય છે. કોણ? તો કે રામન. Raman says, Your Holiness, you are the greatest saint in the world. શું કહે છે કે રામન કહે છે કે તમારી પવિત્રતા તો એટલી મહાન છે, તમે તો આ આખા વિશ્વમાં સૌથી મહાન છો. પ્લીઝ બ્લેસ મી, મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ. અને આ સાંભળીને સાધુ કહે છે, ઊભો થા મારા વાલા બાળક. ટેલ મી યોર પ્રોબ્લેમ, મને તારી મુશ્કેલી જે છે એ જણાવ. Raman says, My Lord, I have everything in my life. My Lord એટલે એમને થોડા આગ્રહ કરતા મીન્સ કે આદર આપતા કહે છે કે My Lord, મારા મહાશય, I have everything in my life. મારી પાસે મારા જીવનમાં તમામ વસ્તુ છે, બધું જ છે મારી પાસે. I have a big house, મારી પાસે મોટું એવું ઘર છે. A lot of money, ઘણા બધા પૈસા છે. And a happy family, અને ખુશાલ એવું મારું કુટુંબ પણ છે. But do something so that I can go to heaven after my death. પણ એવું કંઈક કરો કે જેથી કરીને મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જાઉં. શું કહે છે કે અત્યારે તો મને બધી જ પ્રકારનું સુખ છે, મારા પાસે સારા એવા પૈસા છે, સારું મકાન છે, સારી એવી ફેમિલી છે, પણ એવું મને કંઈક કયો અથવા તો એવું કરો કે જેથી કરીને મારું મૃત્યુ થાય પછી હું સ્વર્ગમાં જાઉં. સાધુ સેઝ, ઇટ્સ સો વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. શું કહે છે તો કે આ તો મારા માટે સાવ સહેલું છે. કમ નિયરર, મારી નજીક આવ. રામન ગોઝ વેરી નિયર ધ સાધુ. અને આ સાંભળીને રામન જે છે એ એમની નજીક જાય છે. Suddenly he plucks out a hair from the sadhu's beard. અને શું કરે છે રામન જે સાધુ જે છે કે આ તો મારા માટે સાવ સહેલું છે, મારી નજીક આવો. અને એ સાંભળીને રામન જે છે સાધુની નજીક જાય છે, પણ નજીક જાય કે સડનલી અચાનકથી તે એમના બિયર્ડ એટલે કે એમની દાઢીમાંથી એક એમનો વાળ જે છે એ ખેંચી લે છે. પ્લક મીન્સ ખેંચી લેવું, તો કે આ ખેંચી કાઢે છે. સાધુ આઉચ. શું કહે છે કે અચાનકથી કોઈ વાળ જે છે એની તમારી સ્કિન ઉપરથી ખેંચાય એટલે આપણે જેવું ફીલિંગ થાય સેમ એવી ફીલિંગ સાધુને થાય છે કે અને એ બોલે છે દુઃખથી આઉચ. He holds the hair up proudly and addressed the crowd. એને જે એ વાળ પ્લગ કર્યો તો મીન્સ કે ખેંચ્યો તો એને એવી રીતે ગર્વથી ઊંચો કરીને આખા ટોળો જે લોકોનું છે એને બધાને બતાવતા કહે છે. શું કહે છે જોઈએ. રામન સેઝ, I am the luckiest man in the world. હું આ વિશ્વનો સૌથી નસીબદાર એવો માણસ છું. I have the magical hair. મારી પાસે આ મેજિકલ હેર છે મીન્સ કે એક જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. અને આ વાળથી હું ડાયરેક્ટ એટલે કે સીધો જ સ્વર્ગમાં પહોંચી જઈશ. He is a very very holy man. આ જે સાધુ છે એ તો ખૂબ જ પવિત્ર એવા માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. અને એમની એવી પવિત્રતા છે કે જેના લીધે એમના દાઢીના જે બધા જ વાળ છે એ બધા જ વાળ હેવન એટલે કે સ્વર્ગમાં જવા માટેની એક ફ્રી એટલે કે મફતની ચાવી છે. Villager 2 says, I also want to go to heaven rather than become a rich in this world. અને આ વાત સાંભળીને તેના રામન જે વાત બોલે છે એ સાંભળીને વિલેજર નંબર 2 જે છે આ આપણે આગળ જોયું કે એને શું કીધું હતું કે મારે આ કોઈ જે છે મારે કે આ ધનવાન માણસ બનવું છે. તો એ ધનવાન માણસ બનવામાંથી હવે એ ફરી જાય છે અને શું કહે છે તો કે મારે આ વિશ્વનો ધનવાન માણસ બનવા કરતા હવે મારે પણ સ્વર્ગમાં જવું છે. Your holiness allow me to pluck hair. તમારી પવિત્રતા તમારી મહાનતાને લીધે મને પણ સ્વર્ગમાં જવા માટે આ ચાવી આપો અને મને પણ તમારા બિયર્ડના તમારી દાઢીનો આ વાળ જે છે એ ખેંચવા માટે પરવાનગી આપો. The sadhu protect a lot but the villager pluck a hair. અને આ સાંભળીને આ સાધુ જે છે એને પોતાની ઘણી ના પાડી પોતાના વાળને એમ પોતાની બિયર્ડને ન અડી શકે મીન્સ કે એના વાળને ન ખેંચે એ માટે ને ઘણી ના પાડી પણ છતાં આ વિલેજર આ જે ગ્રામવાસી છે એ એનો વાળ ખેંચી લે છે. He again makes a cry of pain. અને આ ફરીથી એને જે છે પેઇન થાય છે મીન્સ કે દુખે છે. પહેલા રામને ખેંચો અને પછી આ વિલેજરને ખેંચવાથી ફરીથી એને દાઢીનો વાળ જે છે ખેંચવાથી એને પેઇન થાય છે,
દુખે છે અને થોડી રાડ નાખે છે, મીન્સ કે ચીઝ નાખે છે. ત્યારબાદ વિલેજર નંબર 3 સેઝ one for me too, મારા માટે પણ હજુ એક. people crowd around the sadhu and screaming loudly, અને આવી જ રીતના જેટલા લોકો ત્યાં ભેગા થયા હતા એ બધા જ સાધુને ઘેરી લે છે અને મોટે મોટેથી બૂમો પાડવા લાગે છે, ચીસો પાડવા લાગે છે કે અમને પણ આ વાળ જોઈએ છે. people crowd around the sadhu and screaming loudly, અને ત્યારબાદ રામન says my lord please do not say no to your followers, તમારા જે ફોલોવર્સ છે, તમારા આ ચાહકોને, તમારા જે આ શિષ્યો જે છે એમને તમે ના પાડી શકશો નહીં. give them a key to heaven, તમે બધાને આ હેવનમાં એટલે કે સ્વર્ગમાં જવા માટેની ચાવી આપો. the sadhu tries to escape, અને આ સાંભળીને સાધુ જે છે એ પોતે એસ્કેપ એટલે કે બચવા માટે પ્રયત્ન કરે છે. he falls down, અને એ બચવા માટે પ્રયત્ન કરતા ત્યાંથી દોડે છે તો falls down એટલે કે નીચે પડી જાય છે. people run after him, અને તો પણ જે લોકો જે છે એ એની પાછળ દોડે છે. the fake sadhu runs for his life, people chase him, અને આ જે ખોટો એવો સાધુ જે હતો, ઢોંગી એવો સાધુ હતો, એ ત્યાંથી દોડી જાય છે અને લોકો તેને પકડવા માટે એની પાછળ દોડે છે. Raman says so that is the truth about this sadhu, અને આ આખી જે સિચ્યુએશન થાય છે પછી રામન બધા જ લોકોને કહે છે કે આ સાધુની જે સાચી હકીકત છે એ આ છે. he only wanted your money and gifts, એને માત્ર ને માત્ર તમારા પૈસા અને તમારા ભેટથી જ મતલબ હતું. we can be rich by working hard, આપણે ધનવાન માત્ર ને માત્ર ખૂબ જ મહેનત કરીને થઈ શકીએ છીએ. we need not give our earning to sadhu like this, આપણે આપણી જે મહેનતની જે કમાણી જે છે, આપણી જે પૈસા જે છે એ આવા સાધુની પાછળ વેડફવા જોઈએ નહીં કે એને આપવા ન જોઈએ. villager number 2 says oh my 2 gold coins, અને આ સાંભળીને villager number 2 જેને આખું ચોખાનું બાજકું અને બીજી ચોખાનો જે કોથળો આપ્યો હતો અને એની સાથે સાથે જે બે કોઈન્સ કેના હતા તો ગોલ્ડના, મીન્સ કે સોનાના સિક્કા એને આપ્યા હતા, એટલે એ એના માટે અફસોસ કરે છે કે અરે મારા બે સોનાના સિક્કા. રામન says don't worry, અને આ સાંભળીને રામન કહે છે કે ચિંતા ન કરો. the king's men will arrest him, રાજાના માણસો છે એ એને પકડી લેશે. everyone will get his money back, અને બધાને તેઓના પૈસા જે છે એ પાછા મળી જશે. રામ goes back to the court, અને આ આખી સિચ્યુએશન જે થાય છે, આખો જે બનાવ બને છે અને લોકોને સમજાવીને પછી રામન જે છે એ ફરીથી રાજમહેલમાં પ્રવેશે છે, મીન્સ કે રાજમહેલમાં જાય છે. તો અહીંયા સુધીનું હતું આપણું નાટક અ કી ટુ હેવન, કે સ્વર્ગ માટેની ચાવી. અને બહુ સારો એવો મેસેજ આપણને આ નાટક થ્રુ આપવામાં આવ્યો છે કે ક્યારે પણ આપણી જે કમાણી જે છે એ આપણે આવા ખોટા રસ્તાઓમાં, મીન્સ કે આવા કોઈ સાધુ કે સંતો જે છે એની પાછળ જે અંધશ્રદ્ધા જે છે એવી રાખીને એની પાછળ આપણા પૈસા ક્યારે મેળવવા જોઈએ નહીં. જે કોઈ આપણો ગોલ છે, જે કંઈ આપણે મેળવવું છે એ માત્ર ને માત્ર આપણે આપણી મહેનતથી જ મેળવી શકીએ. આવા કોઈ સાધુ કે સંતો પાસેથી પૂજા કે કોઈ વિધિ કરાવીને નહીં. તો આ વાતને લાઈફ ટાઈમ યાદ રાખજો અને આ મેસેજ જે છે એ બીજા લોકો સાથે પણ શેર કરજો. અહીંયા સુધીનું આપણું જે યુનિટ નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ આગળ જે છે એની થોડી એવી એક્સરસાઇઝ છે. તો એમાં આપણે પહેલા ફર્સ્ટ ટ્રુ ફોલ્સ છે એ આપણે જોઈ લઈએ. The sadhu had many followers, સાધુની પાસે ઘણા એવા ફોલોવર્સ, એના શિષ્યો હતા. ટ્રુ યા ફોલ્સ? ટ્રુ મીન્સ સાચું, ફોલ્સ મીન્સ ખોટું. સાચું છે કે ખોટું? તો આપણને ખબર છે ઘણા બધા એને માનતા હતા, તો એટલા માટે ત્યાં ટ્રુ જે છે એના ઉપર રાઈટ કરો. ત્યારબાદ નંબર 2, The king wanted to meet the sadhu, રાજાને પણ આ સાધુને મળવું હતું. ટ્રુ કે ફોલ્સ? તો રાજાને મળવું હતું કે રાજાને એના માટેની ખાલી માત્ર ને માત્ર માહિતી જોઈતી હતી, એટલા માટે રાજાને મળવું નહોતું, માત્ર એને માહિતી જોઈતી હતી, એટલા માટે આ જે વિધાન, આ વાક્ય છે એ ખોટું છે. તો ફોલ્સ જે છે એમાં ટીક કરો. નંબર 3, તેનાલી રામન had no respect for the fake sadhu, તેનાલી રામનને
એ ફેક સાધુ આ ખોટા સાધુ પ્રત્યે કોઈ પણ જાતની રિસ્પેક્ટ, કોઈ પણ જાતનું માન હતું નહીં. સાચું કે ખોટું? સાચું. આપણને ખબર છે તેનાલી રામનને પહેલેથી જ ખબર હતી કે આ સાચો સાધુ નથી. તો જે ટ્રુ છે એના ઉપર ટિક કરો. નંબર 4, the sadhu was really a holy man. સાધુ જે છે એ સાચે પવિત્ર માણસ હતો, મહાન માણસ હતો. તો ખોટું છે એટલા માટે ત્યાં ફોલ્સ જે છે એમાં ટિક કરો. ત્યારબાદ 5th, the sadhu had a magical beard. સાધુની પાસે જે beard જે દાઢી હતી એ સાચે જાદુઈ હતી. સાચું કે ખોટું? તો આપણને ખબર છે એ વસ્તુ ખોટી છે એટલા માટે એના ઉપર ડાયરેક્ટ મીન્સ કે ફોલ્સ ઉપર ટિક કરો. નંબર 6, તેનાલી રામન really wanted to go to heaven. તેનાલી રામનને સાચે સ્વર્ગમાં જવાની ઈચ્છા હતી. ટ્રુ યા ફોલ્સ? તો ફોલ્સ. એને તો માત્ર સાધુની સામે એક નાટક ક્રિએટ કર્યું હતું એટલા માટે. તો આ વાક્ય સાચું નથી એટલે ફોલ્સ ઉપર ટિક કરો. નંબર 7, the sadhu made the villager a rich man. સાધુ જે વિલેજર આ ગ્રામવાસી છે એને ધનવાન માણસ બનાવી દીધો. સાચું કે ખોટું? ખોટું. તો ફોલ્સ ઉપર ટિક કરો. નંબર 8, the king cared for his people. રાજાને એના પ્રજા માટેની કેર, એનું રક્ષણ માટેની ચિંતા હતી. ટ્રુ યા ફોલ્સ? ટ્રુ. એટલે જ એને તેનાલી રામનને આ સાધુ વિશેની જે સાચી હકીકત છે એ જાણવા માટે મોકલ્યા હતા. કારણ કે એને લોકોની ચિંતા હતી એટલા માટે ટ્રુ ઉપર ટિક કરો. નંબર 9, good sadhu always accept money for this service. જે સાચા અને સારા સાધુ છે એને હંમેશા પોતાની સર્વિસ પોતે જે આપે છે એના માટે પૈસાની જે પૈસા જે છે એ લોકો માંગે છે. તો એ સાચું છે કે ખોટું? તો કે સાચા અને સારા સાધુ એ ક્યારેય પોતાની સર્વિસ માટે પૈસા માંગતા નથી એટલા માટે એ વિધાન છે ખોટું છે. તો ફોલ્સ ઉપર ટિક કરો. નંબર 10, the king trusted તેનાલી રામન. કિંગ એટલે કે રાજાને તેનાલી રામન ઉપર ટ્રસ્ટ એટલે કે ભરોસો હતો. ટ્રુ યા ફોલ્સ? ટ્રુ. એટલે જ માટે એમને તેનાલી રામનને ત્યાં મોકલ્યા હતા. ટ્રુ ઉપર ટિક કરો. અને લાસ્ટ નંબર 11, will you go to a sadhu to get good marks in the exam? તમે તમારી પરીક્ષામાં સારા માર્ક મેળવવા માટે આવા કોઈ સાધુ પાસે જશો? ટ્રુ યા ફોલ્સ? તો એ કોઈ પણ સાધુ પાસે જવાથી આપણે પરીક્ષામાં સારા માર્ક મેળવી શકતા નથી. માત્ર જે છે આપણે ભણીને જ અને આપણી મહેનતથી જ આપણે સારા માર્ક મેળવી શકીએ છીએ. વિધાન ફોલ્સ છે તો ફોલ્સ ઉપર ટિક કરો. ત્યારબાદ આગળ નંબર B, who said to whom? કયું વાક્ય જે છે કોણ બોલે છે એ આપણે જોવાનું છે. તો એ જોઈ લઈએ. he lived in the camp. જે કેમ્પમાં છે એ રહે છે કોને લાગુ પડે છે એ આપણે કહેવાનું છે. તો કેમ્પમાં રહે છે કોણ રહે છે? તો કે સાધુ. તો એના માટેનો આપણને આન્સર આપેલો છે સાધુ. who is the sentence about? જે સેન્ટેન્સ આપણને આપેલું છે એ કેને લાગુ પડશે એનું નામ આપણે લખવાનું છે. નંબર 2, he took out coins from his pocket. તેણે પોતાના પોકેટમાંથી કોઈન્સ એટલે કે સિક્કાઓ કાઢ્યા. કોને કાઢ્યા હતા? તો આપણને ખબર છે વિલેજર નંબર 2. તો ત્યાં આન્સરમાં લખો વિલેજર 2. નંબર 3, he rushed to the sadhu. તે સાધુની તરફ દોડી ગયો. કોણ હતો? તેનાલી રામન. તો થર્ડમાં જો આન્સર લખો તેનાલી રામન. નંબર 4, he wanted to discuss the new road project. તેઓને નવા રસ્તાનું પ્રોજેક્ટ જે આયોજન છે એ કરવું હતું. તો કોને કરવું હતું? કિંગને. તો કે ધ કિંગ. નંબર 5, he produced coins and fruits from the air. તે ફ્રૂટ અને કોઈન એટલે કે ફળો અને સિક્કાઓ એર એટલે કે હવામાંથી કાઢી શકતા હતા, ઉત્પન્ન કરી શકતા હતા. કોણ? તો કે સાધુ. he plucked the first hair from the sadhu's beard. પહેલો વાળ સાધુની જે દાઢી છે એમાંથી કોને ખેંચ્યો? તેનાલી રામન. તેનો આન્સર લખો તેનાલી રામન. નંબર 7, he came from the Himalayas. તે હિમાલયથી આવેલા છે. કોણ? સાધુ. તો ત્યાં લખો સાધુ. અને લાસ્ટ, he took away the sack. તે જે કોથળો હતો એ લઈ જાય છે મીન્સ કે ત્યાંથી ઘસેડી જાય છે, ઘસાવી દે છે.
ત્યાંથી લઈ જાય છે. તો એ કોણ કરેલું હતું? આ ક્રિયા કોણે કરી હતી? સાધુસ અસિસ્ટન્ટ. તેમાં લખો સાધુસ અસિસ્ટન્ટ એપોસ્ટ્રોફી એસ, સાધુસ અસિસ્ટન્ટ. તો આ સાથે આપણે જે બી જે છે એ પણ એક્સરસાઇઝ કમ્પ્લીટ થાય છે. લાસ્ટ જે છે એ નંબર સી છે, ક્વેશ્ચન આન્સર છે, એને તમારે જાતે લખવા ટ્રાય કરવાની છે. ટેક્સ્ટ બુકમાં ના લખતા તમારી રફ નોટમાં લખજો. 6 જે છે એ પ્રશ્નો આપેલા છે. એ 6 પ્રશ્ન તમારે પાઠમાંથી ગોતીને, યુનિટ જે આપણું ટેક્સ્ટ બુકમાં છે એમાંથી ગોતીને તમારી રફ નોટમાં લખવાના રહેશે અને એના ફોટોસ જે છે એ મને મોકલવાના રહેશે. તો એ તમારું આજનું હોમવર્ક રહેશે. તો ત્યાં સુધીનું આપણે રાખીએ. તો યુનિટ 1 જે છે એનું આપણે પહેલી ફર્સ્ટ પોએમ હતી એ કમ્પ્લીટ કરી અને આ પ્લે હતો, નાટક હતું, એ કમ્પ્લીટ કર્યું. આખામાં કોઈને કોઈ ક્વેરી હોય તો એ પૂછી લેજો. તો નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ આગળની જે એક્ટિવિટી જે છે એની સાથે મળીએ. તો ત્યાં સુધી આપણે અહીંયા સુધીનું રિવિઝન કર્યા રાખજો અને એમાં કોઈ ક્વેરી હોય તો પૂછી લેજો. નેક્સ્ટ વિડીયોમાં એક્સરસાઇઝ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.